પંડ્યાનું આચાર્યજી ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં હોળીના પર્વની આપને પણ શુભકામનાઓ આજના પંચાંગથી આપણે શરૂઆત કરીએ તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી આપ સૌ દર્શક મિત્રોને જય ગણેશ આજે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે આજે પવિત્ર પર્વ એટલે હોળી છે આજે સિંહ રાશિનો ચંદ્રમા પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જે અત્યારે ચોથા ચરણમાં ચાલે છે સૂર્ય નામનો યોગ અને બવ નામનું કરણ છે આજની રાશિ સિંહ છે જેના અક્ષર મ અને ટ છે તો સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આહલાદક અને આનંદમય રહેશે જે કોઈ આજે જન્મે એની રાશિ સિંહ રહેશે જય ગણેશ બિલકુલ આજે હોળીનો દિવસ છે હોળીનું પર્વ છે તો દિન વિશેષમાં હોળી વિશે જ વાત કરીશું અગ્નિ જ્યોતિ જ્યોતિ અગ્નિ સ્વાહા સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિ વર્ચ્યો જ્યોતિ વર્ચ્ય સ્વાહા સૂર્યો વર્ચ્યો જ્યોતિ વર્ચ્ય સ્વાહા સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અજ્ઞાન તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ આપવા વાળું પર્વ એટલે કે હોળી અજ્ઞાનતા ઉપર જ્ઞાનનો પ્રકાશ એટલે હોળી અંધકારમાંથી તિમિરમાં જે પ્રવેશ કરવાનો છે તિમિરમાંથી એનું નામ હોળી સામાન્ય રીતે અહીંયા જે અજ્ઞાનતા છે એના પર જ્ઞાનનો વિજય થાય છે અહીંયા જે વસ્તુઓ ખરાબ છે જેને આપણે ખરાબ ગણીએ છીએ આસુરી વૃત્તિ ઉપર સૂરી વૃત્તિ એટલે કે દૈવી શક્તિનો વિજય થાય એનું નામ હોળી વાત તો આપણે પૌરાણિક જાણીએ છીએ કે હોલિકાએ પ્રહલાદને ખોડામાં રાખી અને બાળવા માટેના પ્રયત્ન કર્યા આ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ એ પરમ ભક્ત શિવ નારાયણનો હતો અને એવા સમયે એને મારવા માટેના જે પ્રયત્ન કર્યા અને એ સમયે હોલિકા આજના દિવસે બળી અને રાખ થઈ ગઈ ત્યારથી માંડી અને આપણે આ પર્વ ઉજવીએ છીએ એ વસ્તુ ચોક્કસ છે પણ મિત્રો આમાં ઘણી બધી વસ્તુ એવી પણ છે શાસ્ત્રની મર્યાદામાં રહી અને આપણે એને ઉજવતા હોઈએ છીએ શાસ્ત્રની મર્યાદામાં રહીને આપણે આગળ વધતા હોઈએ છીએ ખેડૂતો આજના દિવસને વધારે મહત્વ આપે છે હોળીનો દિવસ એમના માટે ખૂબ જ મંગલમય એટલા માટે હોય છે કે સાયંકાળે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે એ પવનની દિશા પ્રમાણે એ વ્યક્તિ આ ખેડૂત મિત્રો આ વર્તારો નક્કી કરતા હોય છે કે આવતું વર્ષ કેવું રહેશે પાક માટે ચોમાસું કેવું રહેશે તો એનો જે ગણવાનો જે દનિયું જે છે એ આજના દિવસે જોઈ શકાય છે એક આજના દિવસે જોઈ શકાય છે એક અખાત્રીજના દિવસે જોઈ શકાય છે અને અષાઢી બીજના દિવસે જોઈ શકાય છે આ 3 દિવસોના નિયમોને ધ્યાનમાં રાખી અને આગામી વર્ષ કેવો રહેશે વરસાદ કેવો રહેશે ખેતીના પાક કેવા રહેશે કયા ધાન્ય પ્રત્યે લેણું રહેશે કઈ દિશાઓમાં લાભ થશે કઈ દિશાઓમાં થોડી અતૃપ્તિ રહેશે આ બધી જ વાતોને આ હોળીના દિવસે લોકો નક્કી કરતા હોય છે અને એ પ્રમાણે એ પોતે એક દનિયું કરતા હોય આ હોળીની વાત છે બીજું હોળી ક્યારે પ્રગટાવી જોઈએ આ વાત પણ આપણા મનમાં ઘણી વખત ઘર કરતી હોય છે સારું ચોઘડિયું જોઈએ સારું નક્ષત્ર જોઈએ સારો યોગ જોઈએ સારું ભદ્રા તિથિ જોઈએ આ બધું ઘણું બધું આપણને ધ્યાનમાં રાખતા હોય છે પણ સાહેબ એવું કહેવાય છે કે હોળી પ્રદોષ વ્યાપીની છે તો પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત પછીના જે 45 મિનિટનો ગાળો છે ખાસ કરીને સંધ્યા સમય જ્યારે ઝાલર વાગતા હોય ગામની અંદર મંદિરની અંદર ત્યારે હોળી પ્રગટાવી જોઈએ હોળીમાં કોઈ ચોઘડિયું જોવાની જરૂર નથી હોળીમાં કોઈ બીજા નિયમો જોવાની જરૂર નથી ફક્ત અને ફક્ત પ્રદોષ કાળ એ હોળી માટે મુખ્ય માનવામાં આવે છે તો સંધ્યા કાળે જ હોળી પ્રગટાવી જોઈએ એના માટે ગમે તે ચોઘડિયું ચાલતું હોય પણ હોળી પ્રગટાવી શકાય બીજું આજના દિવસે કદાચ એવો કોઈ સંકલ્પ લઈએ કે અમારા મનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે વેર હોય અમારા મનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈ ધૃણા હોય અમારા મનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈ પણ પ્રકારની ઈર્ષા હોય એ બધી જ ઈર્ષાઓના જે સાંજે હોળીની સાથે બાળી દઈએ આવતીકાલ અમારા માટે ધૂળેટી એટલે રંગોનો પર્વ બની જાય અમારું જીવન સપ્તરંગી બને અને કોઈ જ જીવનમાં અમારી સમસ્યાઓ ન રહે ભગવાન ગણપતિ બાપાની આપણા પર ખૂબ જ આશીષ અને કૃપા ઉતરે એવી જ આ સુંદર પર્વ હોળી અને એવી જ અમારી સુંદર અભ્યર્થના જય ગણેશ એક કોલર આપણી સાથે જોડાયા છે હેલો હા જી નમસ્કાર મેડમ જી નમસ્કાર ઈશ્વરભાઈ દરજી બોલું મહેન્દ્રભાઈ વાત કરાવ છો આપ જી કિશોરભાઈ બોલો નમસ્કાર મહેન્દ્રભાઈ જય ગણેશ જય ગણેશજી મારી બેબીનું નામ છે દક્ષા નામ છે જન્મ તારીખ 13/5/1999 બરાબર સમય 3:15 સવારે વહેલા જી શું પ્રશ્ન છે દર્શના માટે દક્ષા નામ છે બેબીનું દક્ષા હા તો એને હવે 10માની પરીક્ષા ચાલે બરોબર જી એટલે હવે આગળ એને ભણવાનો યોગ છે કે કેમ કે શું છે એ તમે પૂછી શકો હું પૂછી શકું તમને સામાન્ય રીતે હું આપને એક વાત કરીશ કે તમારી બેન દીકરીની જન્મકુંડળીની અંદર ઉચ્ચતર અભ્યાસક્રમની અંદર જે સ્થાનમાં રહેલો મંગળ એ તુલા રાશિમાં અધિશત્રુ બની અને 8મા સ્થાનમાં બેસે છે અને શનિ સૂર્ય અને બુધની પૂર્ણ દ્રષ્ટિ છે કદાચ આપની દીકરીને અભ્યાસની તો ખૂબ જ ઝંખના હોય એ સારો અભ્યાસ કરી શકે એવી એની મનોવૃત્તિ પણ હોય પણ એવું વાતાવરણ તૈયાર કરવાની જવાબદારી મિત્ર આપની બનશે કારણ કે અહીંયા એની કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો આ યોગ થોડાક નબળા બને છે આગળના ઉચ્ચ અભ્યાસક્રમની અંદર એને જે ડિગ્રી લેવાની ઈચ્છા હોય એને જે પ્રમાણે આગળ વધવાની ઈચ્છા હોય એની ઈચ્છાને જો ધ્યાનમાં રાખી અને આગળ વધવામાં આવશે તો મને લાગે છે ત્યાં સુધી ખૂબ જ સારું પરિણામ મળશે મંગળ ઉપર આ શનિની પૂર્ણ દ્રષ્ટિ સમસપ્તક યોગમાં બનતી હોવાના કારણે એનો અભ્યાસ એટલો બધો સરળ નથી પણ એટલો બધો અઘરો પણ નથી પણ જો એને યોગ્ય માવજત કરી અને આગળ વધારવા જેમ નાનો છોડ હોય
અને યોગ્ય માવજત કરી અને છોડ જેમ ઉછેરવા મળે એ જ પ્રમાણે દીકરીના અભ્યાસક્રમનો જે છોડ છે એને માવજત દ્વારા જો ઉછેરવામાં આવશે તો ખૂબ જ એને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. ગુરુ મહારાજ પ્રબળત્વ પ્રાપ્ત કરી અને ચંદ્ર સાથે ગજકેસરી યોગ બનાવી રહ્યા છે. આ ગુરુની 5મી દ્રષ્ટિ એ વિદ્યાસ્થાન ઉપર પડે છે. ભલે રાહુ છે વિદ્યાસ્થાનની અંદર, પણ આ ગુરુની 5મી દ્રષ્ટિ હંમેશા માણસને વિદ્યામાં આગળ વધારતી હોય છે. તો વિદ્યા પ્રાપ્તિ માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. અને છતાંય ક્યાંક તમને એની અડચણ લાગતી હોય, એની યાદદાસ્તમાં, એની પોતાની કાર્યશક્તિમાં ક્યાંક ને ક્યાંક તમને અવરોધ ઊભા થતા હોય લાગતું હોય, ત્યારે ગુરુની વીંટી જે પોખરાજ આવે છે 4 કે 5 કેરેટનું ગુરુનું રત્ન લઈ સોનામાં અથવા પંચધાતુમાં મઢાવી એને પ્રથમ આંગળીમાં ડાબા હાથથી જો તમે ધારણ કરાવડાવશો વિધિપૂર્વક તો ચોક્કસ એના અભ્યાસક્રમમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. આગળ જતા ખૂબ જ સારો અભ્યાસક્રમ કરશે. જય ગણેશ. પ્રથમ 3 રાશિની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ કથન જણાવશો. મેષ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે સુખ અને પ્રસન્નતામાં વધારો થાય તેવા એક સુંદર યોગો બની રહ્યા છે. કોઈ પણ ગુમાવેલી વસ્તુ હોય, ગુમાવેલું ધન હોય, ગુમાવેલી સંપત્તિ હોય, ગુમાવેલા વ્યવહાર હોય, ગુમાવેલો માણસ હોય, આજના દિવસ માટે પાછો મળી શકે તેવી શક્યતા છે. ખેતીની કામકાજ કરવાવાળા વ્યક્તિઓને જે ખેતીમાં કોઈ સંગ્રહ કરેલો હોય તો આજના દિવસ માટે સારું એનું મૂલ્ય આવે. ખેતીની આવકમાં પણ વધારો થાય તેવા સુંદર યોગો બની રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ નજીકના ભવિષ્યની અંદર સારા સમાચાર મળે અને એનો પાયો આજથી નખાય એના પોતાના અધિકારો ઉપર. જે કાર્યક્ષેત્રમાં કામ કરી રહ્યો છે ત્યાં એને સારી સરાહના થાય, ખૂબ જ એને સારું માન મળે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો ધનનો વધારો થાય આજના દિવસ માટે. વિદ્યાર્થીઓ માટે પણ મહેનતનું પ્રમાણ આજના દિવસે કદાચ થોડુંક વધે તેવી શક્યતાઓ છે. પણ મેષ રાશિના જાતકોને એકંદરે ભગવાન ગણપતિ દાદાની આજના દિવસ માટે પૂર્ણ કૃપા થશે. વાત વૃષભ રાશિની કરીએ. બહુ વૃષભ જનાક્ષર ધ્યેય પ્રાપ્તિની સફળતા આજના દિવસ માટે મિત્રો આપ મેળવી શકશો. જે કંઈ કાર્ય કરવા ઈચ્છો એમાં સંપૂર્ણ રીતે નિષ્ઠાપૂર્વક જો કામ કરશો તો ખૂબ જ સારો લાભ થશે. પણ તમારા ધ્યેય પ્રાપ્તિમાં આવતા અવરોધોને દૂર કરી અને કાર્યને પકડવું તમારા માટે આજે ખાસ જરૂરી છે. સરકારી કોઈ પણ પ્રકારના કામકાજ જો આપ કરતા હોય તો એની અંદર સારી અનુકૂળતા આજના દિવસ માટે પ્રાપ્ત થાય. તમારા ભૌતિક સુખ સુવિધામાં પણ મિત્રો આજના દિવસ માટે થોડો વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ પણ આજના દિવસ માટે ઉત્તમ ધન લોભના યોગ દેખાઈ રહ્યા છે. હોળીનું પર્વ પૂરું થયું, આવતીકાલથી માંગલિક પ્રસંગોની શરૂઆત થશે. જે કંઈ કરવું એ આવતીકાલથી એની શરૂઆત કરજો. વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે. ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે ગુપ્ત શત્રુઓ દ્વારા મિત્રો આજે સાવધાની રાખવી જરૂરી છે. હિરણ્યકશિપુનો શત્રુ પ્રહલાદ એ પોતે માનતો હતો, પણ પ્રહલાદ દેવ ભક્ત હતો, પણ હોલિકા એને ન મારી શકી. એનું કારણ એનામાં દેવત્વ હતું. આવું દેવત્વ આજે મિથુન રાશિના જાતકોને પ્રગટાવવું જરૂરી છે. નહીં તો ગુપ્ત શત્રુઓ દ્વારા ક્યાંક ને ક્યાંક પીડા અનુભવાશે. કામકાજની અંદર પણ કદાચ થોડીક મહેનત આજના દિવસ માટે વધે તેવી શક્યતાઓ છે. ધનની બાબતમાં પણ થોડીક પરેશાની આજના દિવસ માટે રહેશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો જે ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો ત્યાં થોડુંક મધ્યમ ફળ મળે એવા પણ યોગ બનશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, પહેલી 3 રાશિનું રાશિ કથન જાણી લીધું. હજુ પણ આગળ આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જોડાયેલા રહીશું. અત્યારે રોકાઈશું એક વિરામ માટે. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું? કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। વિરામ બાદ ફરી એકવાર કાર્યક્રમમાં આગળ વધ્યા છે. હજી એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હા જી. મારું નામ મિલાપ છે. મારી જન્મ તારીખ છે 9/6/90 જી અને સમય સવારે 8 વાગે. જન્મ સ્થળ સાયલા. જી. મારો પ્રશ્ન એ છે કે સર ગવર્મેન્ટ નોકરીના યોગ છે કે નહીં? મિલાપભાઈ, શું ભણ્યા તમે? મેં MBA પૂરું કરેલું છે. ક્યારે પૂરું કર્યું? હમણાં 2013માં. 2013માં. મિલાપભાઈ, સામાન્ય રીતે આપની જો જન્મકુંડળીને જોવામાં આવે તો 7મા સ્થાનનો જે અધિપતિ છે એ બૃહસ્પતિ છે. એ બૃહસ્પતિ તમારી બૃહસ્પતિની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડી રહી છે. તો યોગ તો બની જ રહ્યા છે, પણ અહીંયા ભાગ્યસ્થાનનો અધિપતિ એ શનિ છે. શનિ તમારો રાહુ સાથે શ્રાપિત યોગમાં 8મા સ્થાનમાં છે. ભાવાત ભાવ પ્રમાણે જો જ્યોતિષના સિદ્ધાંતનો આધાર લઈને વાત કરવામાં આવે તો આ શનિ રાહુનો શ્રાપિત યોગ તમારો 8મા સ્થાનમાં જે ભાગ્યસ્થાનનું 12મું સ્થાન ગણાય છે.
તો અહીંયા પીડા ઊભી કરાવડાવે. તો પહેલું તો કામ તમારે આ દોષનું નિવારણ કરાવવું પડશે. તો આ દોષના નિવારણ માટે બે વસ્તુ છે. એક તો અર્ધકાય મહાવીર્ય ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યમ. આ મંત્રના 19,000 મંત્ર આપ જાતે કરો અથવા કોઈ પણ સારા બ્રાહ્મણ પાસે કરાવી લેજો. બીજું નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ ભગવાન શનિના 23,000 મંત્રના જાપ છે. આ પણ કોઈ સારા બ્રાહ્મણ પાસે તમે કરાવી લેજો, એનું અનુષ્ઠાન કરાવી લેજો. અનુષ્ઠાન કરાવ્યા પછી તર્પણ, માર્જન, એનો અભિષેક, પછી એનો હોમ અને પછી જેટલા તર્પણના જે આવતા હોય એના બ્રહ્મભોજનના આધારે આપ આ કાર્ય કરી શકશો. કદાચ આ આખું કામ આપ ન કરવાનું ઈચ્છતા હોવ તો સંસ્કૃતમાં બધા શ્રાપિત યોગ, કારણ કે શનિ રાહુ જ્યારે સ્થિતિમાં હોય ત્યારે એને શ્રાપિત યોગ કહેવામાં આવે છે. તો આ શ્રાપિત યોગ શ્રીકામ સિદ્ધિકામો વા ગ્રહયજ્ઞમ સમાચરિત, ગ્રહયજ્ઞ દ્વારા આ શ્રાપિત યોગના દોષનું નિવારણ સાત્વિક પંડિતો પાસે આપ કરાવશો તો ચોક્કસ તમારા ભાગ્યના ઉદયમાં સારા યોગો બનશે. બીજું તમારો કેન્દ્રમાં મંગળ છે, એને કે મતલબ એમ થાય કે આગળ જતા તમારે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો થોડોક વિચાર કરશો તો નોકરી કરતા તમને ધંધાની અંદર સારા યોગો બની રહ્યા છે. પણ બુધ તમારો સૂર્ય સાથે 12મા સ્થાનમાં છે. વાણીમાં પ્રબળત્વ પ્રાપ્ત હોવા છતાંય સારા લાભ ન મળે, સારું પ્લેટફોર્મ ન મળે, આગળ વધવા માટે, તરક્કી માટે, એક સારા જે આગળ વધવા માટે જે પ્રયત્ન કરીએ છીએ છતાં એમાં સફળતા મળતી નથી. એનું મૂળ કારણ આ શનિ રાહુનો શ્રાપિત યોગ છે. એક વખત ચોક્કસ આના દોષનું નિવારણ કરાવશો, તમને સારો લાભ થશે. જય ગણેશ. અને એક દર્શક મિત્ર છે. હેલો. હેલો. હાજી. મેં બધી રીતે પૂછ્યું હતું. હા બોલો. એની જન્મ તારીખ છે 24/12/83. જી. જન્મ સમય? જન્મ સમય સવારે 4:45 અને જન્મ સ્થળ ચર્ચી. શું પૂછવા માંગો છો આપ? એના લગ્ન થતા નથી, હજી સંપૂર્ણ થતું નથી. શું ભાઈનું નથી આવતું? ભાઈનું શું નામ છે? હિતેશ. હિતેશ. હિતેશની મિતેશ સિંહ રાશિ. હાજી હિતેન. હકીકતમાં તમે જે તારીખ બતાવી બેન 24/12/1983 ના જો કુંડળી મૂકવામાં આવે તો મઘા નક્ષત્રનું પહેલું ચરણ એટલે કે સિંહ રાશિ આવે છે. એની કુંડળી પ્રમાણે વિષકુંભ યોગ ને 5મનો એનો જન્મ છે. દાંપત્ય જીવનનો જો વિચાર કરવામાં આવે તો 7મા સ્થાનનો અધિપતિ એ શુક્ર છે. તો આ શુક્ર બેઠો છે એનો 12મા સ્થાનમાં, એટલે લગ્ન યોગમાં વિલંબ થાય અથવા સારું પાત્ર પસંદગીનું જ્યારે આપણે મેળવવા જઈએ ત્યારે આપણને ન મળે અને જે કાંઈ પાત્ર મળે એની આપણી પસંદગી ન હોય. આ બંને વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. બીજું વૃષભ રાશિમાં પ્રબળત્વ પ્રાપ્ત કરતો રાહુ જ્યારે પણ લગ્ન કરાવશે ત્યારે દાંપત્ય જીવનનું ખૂબ જ સારું સુખ એને આપશે. પણ ત્યાં સુધી એને વૈભવ લક્ષ્મીનું વ્રત એના માટે ખૂબ જ જરૂરી છે. અથવા તો શુક્ર સ્તોત્ર આવે છે, શુક્ર સ્તોત્રનો જો નિયમિત પાઠ કરે અથવા દર શુક્રવારે 21 એના પાઠ કરે, ચોખાની દાળમાંથી ચોખાના પેલામાંથી લોટમાંથી બનાવેલી ગોળીઓ એ માછલીને જો ખવડાવે, ખાસ કરી 43 દિવસનો આ પ્રયોગ છે. યોગ્ય બ્રાહ્મણના માર્ગદર્શન નીચે સંકલ્પબદ્ધ બનીને જો આ પ્રમાણે કામ કરશે તો ચોક્કસ લગ્ન જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળશે. વૃષભ રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિ આ 3 રાશિ સાથે એને ખૂબ જ સારી લેણાદેણી છે. પણ આ શુક્ર શનિ સાથે યુતિમાં હોવાના કારણે જ આ લગ્ન યોગમાં વિલંબ થાય છે. શુક્રનું બળ જેટલું વધારેમાં વધારે એને પ્રાપ્ત થશે, દાંપત્ય જીવનમાં એટલી જ સારી સુખાકારી એને મળશે. જય ગણેશ. કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિ કથન જણાવી દઈએ. કર્ક રાશિ વાળા જાતકોને આજના દિવસ માટે કંઈક ખાધા પીધામાં કોઈ અડચણ આવી જાય, જેના કારણે પાચન એની શક્તિ જે છે એમાં મંદ બને અથવા તો પાચન ક્રિયામાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપો ઉભા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માનસિકતાની દ્રષ્ટિએ જો આજે કર્ક રાશિના જાતકોનો વિચાર કરવામાં આવે થોડીક મનોદશા એની હળવી બને, પણ ક્યાંક ને ક્યાંક એવા અવરોધો એને અડચણરૂપ બને જેના કારણે આગળ વધવામાં ક્યાંક ને ક્યાંક થોડીક તકલીફો અનુભવશે. ઉપરી અધિકારી વર્ગ દ્વારા પણ કદાચ આજના દિવસ માટે થોડીક તકલીફ જણાય તેવી શક્યતાઓ દેખાય છે. ધન સંબંધી ચિંતાઓ આજના દિવસ માટે આ રાશિના જાતકોને કદાચ થોડીક રહે તેવી પણ શક્યતા છે. પણ એના માટે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ. જપા કુસુમ શંકાસમ કાશ્યપેય મહાધૃતિમ તમોરી સર્વ પાપ અઘનમ પ્રણતોષ્મી દિવાકરમ. આ મંત્ર દ્વારા ભગવાન સૂર્યનારાયણને આજના દિવસ માટે અર્ઘ્ય આપવામાં આવે, ચોક્કસ સારું પરિણામ મળશે. સિંહ રાશિ, પારિવારિક સંબંધોમાં સિંહ રાશિના જાતકોને ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજની દેખાઈ રહી છે. સુખ સાધનની સમૃદ્ધિમાં આજે વધારો થાય તેવા પણ એક સુંદર યોગો બની રહ્યા છે. આર્થિક સુખ આજના દિવસ માટે ખૂબ જ સારું રહેશે. કામકાજમાં પણ પ્રગતિ થાય તેવા સુંદર યોગો બની રહ્યા છે. મિત્રો, આપની રાશિ આજનું ખૂબ એક સારું સુખ આપના માટે લઈને આવશે. કન્યા રાશિની વાત કરીએ તો પઠણ જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે વિકાસના કાર્યની અંદર સારી સફળતાના યોગો આજના તમારી રાશિ પ્રમાણે બની રહ્યા છે. વિરોધ પક્ષ ઉપર વિજય મેળવવા માટે આજે ખૂબ જ સુંદર દિવસ છે. જે કંઈ કાર્ય કરવું એ પ્રતિસ્પર્ધીઓને હરાવવા માટે, પ્રતિસ્પર્ધીઓથી કામ આંચકી લેવા માટે અથવા તો તમારો વિજય થાય એવા પ્રયત્ન કરવાના હોય તો આજના દિવસ માટે સાંજ સુધીમાં જે કંઈ કામ કરશો એમાં ચોક્કસ સારી સફળતા મળશે. ન્યાય તમારા પક્ષે રહેશે. પ્રગતિ ઉત્તમ છે. ધંધાની અંદર પણ સારા લાભના યોગો આજના દિવસ માટે આપને પ્રાપ્ત થશે. જય ગણેશ. આચાર્યજી, ખાસ કરીને હોળિકા દહન જ્યારે સાંજે થશે, આપે કીધું તેમ પૂજા ખાસ કરીને જે કરવાની હોય છે તેની રીત આપણે દર્શકોને જણાવીએ. સામાન્ય રીતે તોરલબેન એમાં એવું છે કે પૂજા જે આપણે કરીએ છીએ એ અગ્નિની કરીએ છીએ. તો અગ્નિ જ્યોતિ જ્યોતિ અગ્નિ સ્વાહા, મારા શરીરમાં રહેલો આત્મ તત્વ જેને હું અગ્નિ કહી છે, આત્મ તત્વ એટલે જ્યોત છે, આત્મ જ્યોત છે, એ જ્યોતને જ્યોત સાથે મેળવવાની છે.
બીજું જ્યારે આપણે કોઈ પણ સારું કર્મ કરતા હોઈએ ત્યારે શ્રીફળ વધેરવાનો નિયમ છે. શ્રીફળ આપણે ભગવાનને અર્પણ કરતા હોઈએ છીએ. શ્રીફળનું બહુ જ મહત્વ છે. તો હોલિકાની અંદર શ્રીફળ આપણે મૂકી અને પણ આપણે આપણા ઉત્સવને ઉજવતા હોઈએ છીએ અને એને શ્રીફળનું નિવેદ ધરતા હોઈએ છીએ. એ ઉપરાંત અત્યારે જે કફ પ્રકૃતિમાંથી જે અત્યારે ઋતુનું એક સંધાન છે, બરાબર છે, તો ઋતુના સંધાનના કારણે કફ પ્રકૃતિ જ્યારે પ્રબળ બનતી હોય ત્યારે ધાણી છે, ચણા છે, આવું બધું ખાવાનો એક નિયમ છે. પણ જે આપણે ખાઈએ છીએ એ પહેલા આપણે ભગવાનને ધરાવીએ એવી એક આપણી પવિત્ર ભાવનાના કારણે એને ગોળ, ધાણી, ચણા, મમરા એ આપણે હોળીને અર્પણ કરીને પછી આપણે પ્રસાદ લેતા હોઈએ છીએ. બીજું હાથમાં કળશ લઈ એમાં પાણી ભરી અને ઉપર શ્રીફળ મૂકી અને પ્રદક્ષિણા કરવાનો પણ નિયમ છે. જે કદાચ પહેલી હોળી જેને જોઈ હોય એવો દીકરો કે દીકરી હોય એને ખોડામાં રાખી કે ખભા પર બેસાડી અને માતા પિતા એને હોળીની પ્રદક્ષિણા કરાવતા હોય છે. એક આપણી પવિત્ર શું કામ હોળીની ઝાડ એના શરીરને લાગે તો ભવિષ્યમાં પણ ચામડીજન્ય જે રોગો છે એ એને ન થાય, આવી પણ એક પવિત્ર ભાવના છે. બીજું જ્યારે હોળિકાનું દર્શન કરતા હોઈએ ત્યારે ખાસ કરી આપણે એક જ વસ્તુ વિચારતા હોઈએ છીએ કે મારા અંદર રહેલી આસુરી જે વૃત્તિ છે એનો નાશ થાય. કારણ કે આસુરી વૃત્તિ માણસને હંમેશા પાયમાલ કરી દેતી હોય છે. પોતાના મનની અંદર રહેલી ખટક, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે રહેલું ભાવ, જેને વેરભાવ કહીએ છીએ, આ બધું જ અહીંયા નાશ કરી અને આગલા દિવસની પ્રભાત મારા માટે મંગલકારી બને. ખાસ કરીને પૂજાનો વિષય તો હોળીનો આજ મુખ્ય રહ્યો છે. બિલકુલ. આગળની 3 રાશિની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો જશે? તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે આવા તુલા રાશિ વાળા જાતકો માટે જે કંઈ પ્રયત્ન કરશો કામકાજ કરવા માટેના, કદાચ એમાં થોડુંક ફળ ઓછું મળે તેવી પણ શક્યતાઓ આજની નકારી શકાતી નથી. થોડુંક ધીરજથી કામ કરશો તો ચોક્કસ સારો ફાયદો થશે. આથી મિત્રો પણ શક્ય સંપત્તિને લગતા પણ એમાં સહક કામ તો અક્ષરથી બનેલી રાશિ છે વૃશ્ચિક, જેનું સ્વામી મંગળ છે. અકારણ ચિંતા, કોઈ પણ પ્રકારની અકારણ ચિંતા તમારા કામ બગાડી શકે તેવી શક્યતા છે. ધીરેથી કામ લેજો. બીજું મિત્રો, ખાસ કરીને ખર્ચાઓ ઉપર આજના દિવસ માટે કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. કામકાજની અંદર સફળતા થોડીક ઓછી જણાય, મહેનત વધે અને ફળ ઓછું મળે, આવું આજની રાશિનું આંકલન કરી શકાય. પણ ધીરજથી કામ કરશો કદાચ વાંધો નહીં આવે. ધન રાશિ એટલે રાશિ મંડળની 9મી રાશિ, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. રચનાત્મક કાર્યની અંદર આજના દિવસ માટે સારી સફળતા તમને પ્રાપ્ત થાય. રોજગારી માટે જે કંઈ પ્રયત્ન કરશો એમાં પણ સારી સફળતા મળશે. આર્થિક બાબતોનો વિકાસ થાય. સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય તેવા સુંદર યોગો તમારી રાશિ પ્રમાણે આજે બની રહ્યા છે. જય ગણેશ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આગળ વધીશું. સમય છે વધુ એક વિરામનો. પત્નીજી, વ્હીલ હવે બદલાઈ ગયો છે અને બની ગયો છે એકદમ નવો અને દમદાર, જે આપે ઊંડામાં ઊંડી સફાઈ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું? કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. આચાર્યજી, એક કોલર છે વડોદરાથી. હેલો. હેલો. હાજી. હા, મારા બાબાનું જન્મ તારીખ છે જી 24/11/90. હેલો. આપ ટીવી નું વોલ્યુમ ધીમું કરીને પછી ફોન પર વાત કરશો. હા, મારા બાબાની જન્મ તારીખ છે જી 24/11/90. સમય સમય આપનો કયો બાબાનો? 24/11/90. જી. જન્મ સમય? જન્મ સમય રાતે 11 વાગે જી. વડોદરામાં. જી. સવાલ શું છે? સવાલ છે એને સરકારી નોકરી મળશે કેમ? એને અભ્યાસ સારો કર્યો છે, આઈટીઆઈ કરી છે, ડિપ્લોમા કોલેજ કર્યું છે, સરકારી નોકરી મળી જાય વિચારીએ છું, બધી નહીં મળે. સામાન્ય રીતે આપના બાબાની જન્મકુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો બુધાદિત્ય યોગ એક સુંદર 5મા સ્થાનમાં બની રહ્યો છે. કેતુ અહીંયા ગુરુ સાથે જોડાયેલો છે. કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચનો બને છે, પણ રાહુ ચંદ્ર સાથે જોડાયેલો છે, જેને આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર એને ગ્રહણ યોગ કહેવામાં આવે છે. ચંદ્ર જ્યારે રાહુ સાથે જોડાય ત્યારે આ વસ્તુ બને. 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે. 7મું સ્થાન એ નોકરિયાત વર્ગને ભાગ્યનું 10મું સ્થાન છે. એના માટે 7મું સ્થાન કુંડળીમાં જ્યારે પ્રબળત્વ પ્રાપ્ત કરતું હોય ત્યારે જ આવા વ્યક્તિઓને સરકારી નોકરી મળતી હોય છે. તો સરકારી નોકરી ન મળે એવું નથી, પણ થોડો વિલંબ થાય તેવી શક્યતાઓ આ ગ્રહણ યોગના દોષના કારણે દેખાઈ રહી છે. પણ છતાંય આપણે એનું દોષનું નિવારણ કરાવીને જો આગળ વધશું તો ચોક્કસ સારો ફાયદો થશે. લગ્નેશ જે ચંદ્ર છે એ મકર રાશિમાં નીચનો બની અને 7મા સ્થાનમાં છે. ચંદ્રનું રત્ન આવે છે મોતી, જે સફેદ કલરનું આવે છે, એને ચાંદીમાં મઢાવી, શુદ્ધ ચાંદીમાં મઢાવી અને ટચલી આંગળીમાં જો વિધિપૂર્વક એ ધારણ કરશે, વિધિપૂર્વક એ પહેરશે અને દર સોમવારે એ મહાદેવજીની પૂજા કરશે તો ચોક્કસ એને નોકરીમાં સારી સફળતાના ચાન્સ દેખાય છે. જય ગણેશ.
અને એક કોલર છે. હેલો હેલો. હા હેલો. હા જી. જય ગણેશ. જય ગણેશ. મારું નામ ચંદ્રિકાબેન છે. ચંદ્રિકાબેન, કોના વિશે પૂછવા માંગો છો? હું મારા મિસ્ટર વિશે પૂછવા માંગુ છું. જી, તેમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ 1/7/62. જી. જન્મ સમય? જન્મ સમય ખબર નથી, પણ અહીં જન્મ સ્થળ છે લાડોલ. જી. શું પૂછવા માંગો છો આપ? એમાં પૂછવા માંગુ છું કે એમનું કામ આપ્યું છે વિઝા માટે, બંનેનું કપલમાં આપ્યું છે. જી. હેલો. સામાન્ય રીતે આપ જે વિદેશ ગમનની વાત કરી રહ્યા છો તેમાં મંગળ બુધ સાથે ભાગ્યસ્થાનમાં જોડાયેલો છે. ભાગ્યાધિપતિ જે શુક્ર છે એ રાહુ સાથે એકાદશ સ્થાનમાં છે, તો ચોક્કસ કદાચ સારી સફળતા તો મળશે જ. પણ હંમેશા એક વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખજો કે મંગળ જ્યારે 8મા સ્થાનમાં, મંગળ જ્યારે 9મા સ્થાનમાં કે મંગળ જ્યારે 3જા સ્થાનમાં હોય ત્યારે લાંબી મુસાફરી અથવા દરિયા પારની મુસાફરીમાં જ્યારે અવરોધો આવતા હોય ત્યારે ભગવાન ગણપતિની પૂજા એના માટે વિશેષ ફળદાયી બને છે. અથર્વ શીર્ષ ભગવાન ગણપતિના અથવા સંકટનાશન ગણેશ સ્તોત્ર સાથે 1008 લાડુ અને 1008 ધરો આ બંને સાથે મૂકી અને એનો યજ્ઞ કરવામાં આવે, જેને આપણે ગણેશિયા કહીએ છીએ. કોઈ સારા બ્રાહ્મણ પાસે તમે આ કરાવી લેજો, ચોક્કસ તમને કાર્યમાં સફળતા મળશે. બહુ નજીકના સમયની અંદર સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. જુલાઈ મહિનાથી માંડી અને ફેબ્રુઆરી સુધી કદાચ તમારી મનોકામનાઓ પૂર્ણ થાય તેવા પણ સુંદર યોગો બની રહ્યા છે. પણ એના માટે ભગવાનને પણ કંઈક અર્પણ કરવું પડશે. ભગવાનની શ્રદ્ધા, ભગવાનની પ્રાર્થના અને ભગવાનની કરેલી પૂજા એ ચોક્કસ સારું ફળ આપતી હોય છે. તો યોગ્ય માર્ગદર્શન નીચે આ પ્રમાણે તમે ગણેશિયા કરાવી લેજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. અંતિમ 3 રાશિનું રાશિ કથન જણાવીએ. મકર, કુંભ અને મીન. સામાન્ય રીતે તુરલબેન, મકર, કુંભ અને મીન રાશિના જાતકોને હંમેશા એવું લાગતું હોય છે, કાયમ એવી ફરિયાદ હું સૌરાષ્ટ્રની યાત્રામાં મેં ઘણી જગ્યાએ જાણ્યું કે મહેન્દ્રભાઈ આ 3 રાશિઓને તમે બહુ ઝડપથી એમ કે પૂરી કરી નાખો છો, તમારો ટાઈમ કદાચ પૂરો થતો હોય એના કારણે એકાદ બે કોલરો ચાલો, પણ અમારી રાશિને તમે વ્યવસ્થિત રીતે કહેશો કે બહુ તમે ઝડપથી બોલી જાઓ છો, જેના કારણે ઘણી વખત તો અમે સમજી પણ શકતા નથી. મિત્રો, તમારી ફરિયાદ છે, પણ ચોક્કસ અમે એને ધ્યાનમાં લઈશું. મકર રાશિ, ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે મિત્રો ખોટા ખર્ચાઓથી થોડી પરેશાની રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. યોગ્ય અંતરથી કામ કરશો તો સારો લાભ થાય તેવા યોગ બની રહેશે. નોકરિયાત વર્ગને કદાચ આજના દિવસ માટે થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ છે. ધંધાકીય બાબતોની અંદર પણ સફળતા થોડીક મધ્યમ મળશે. પણ એકંદરે નીલાંજન સમાવાસે રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તન સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ આ મંત્ર બોલી અને હોળીની પ્રદક્ષિણા કરજો, મનોકામનાઓ પૂર્ણ થશે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને શ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે જે કંઈ ક્ષેત્રમાં આપ કાર્ય કરશો એમાં ચોક્કસ સારી સફળતા મળશે. તમારી ભાવનાઓની કદર થાય તેવા સુંદર યોગો આજે બની રહ્યા છે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધાકીય સુધારો પણ આજના દિવસ માટે જોવા મળશે. કદાચ આજે હોળીનું દર્શન કરી અને જે કંઈ તમારી મનની મનોકામના હોય એ હોળી પાસે પ્રાર્થના કરજો, ચોક્કસ ફળી જશે. મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે મીન રાશિવાળા જાતકો માટે સાવધાનીપૂર્વક કામકાજ કરવું પડશે. અચાનક ખર્ચની પરેશાની વધે તેવી શક્યતા છે. આંખ સંબંધી પણ તકલીફ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગની થોડી પરેશાની રહેશે. ધંધાની અંદર આજનું ફળ સામાન્ય કરતાં થોડુંક મધ્યમ રહે તેવી પણ શક્યતાઓ છે. આજનો દિવસ એ હોળીનો દિવસ છે. હોળીના પર્વ વિશે વિશેષ જાણવા માટે હોળી શા માટે છે, હોળી શું કામ છે, હોળી દ્વારા શું ફળ મેળવી શકાય, દરેક રાશિઓને હોળીનું કેવું ફળ મળશે, હોળી દ્વારા વર્તારો કઈ રીતે જાણી શકાય, એ આપના ખગોળવિદ શ્રી અંબાલાલભાઈ પટેલ અને અમે બંને જણા સાથે મળી અને 4:30 વાગે સાંજે આ ચેનલ ઉપર VTV ઉપર તમને એના પ્રશ્નોના જવાબ પણ આપીશું. જય ગણેશ. અચ્છા જી, પત્રની વાત કરીએ તો જૂનાગઢના મેસવાણ ગામથી લલિતાબેનનો પત્ર આવ્યો છે. તેમની જન્મ તારીખ છે 27/6/73. બપોરના 12:50 તેમનો જન્મ થયો છે અને જન્મ સ્થળ પણ જૂનાગઢ મેસવાણ જ છે. તેઓ તેમના ભવિષ્ય વિશે ખાસ કરીને જાણવા માંગે છે અને થોડું વિસ્તારથી જાણવા માંગે છે. સામાન્ય રીતે તોરલબેન, ભવિષ્ય વિશે જ્યારે જાણવાની વિચાર કરીએ ત્યારે 3 પાસાઓ આપણે લઈએ છીએ એના. એક તો ધાર્મિકતાની દ્રષ્ટિએ એટલે પદોન્નતિ માટે કેવા તકો મળશે, સાંસારિક સ્થિતિ એની કેવી રહેશે, ધાર્મિકતાની દ્રષ્ટિ પછી ત્યારબાદ આર્થિક ઉપાર્જન માટે એને કઈ રીતે વ્યવસ્થા કરવાની રહેશે અને કૌટુંબિક સુખ ખાસ કરી સ્ત્રી માટે કેવું રહેશે. તો અહીંયા રાહુ ધન રાશિનો છે. માનો કૌટુંબિક સુખમાં એ ગમે એટલી મહેનત કરે, કોઈ પણ વ્યક્તિને સારું બનાવવા માટે પ્રયત્ન કરે, પણ ક્યાંક ને ક્યાંક એ અડચણો એવી ઊભી થાય જેના કારણે એ આગળ વધી શકે નહીં. સૂર્ય શનિ સાથે 10મા સ્થાનમાં છે, તો લેણું ઓછું રહે એવા પણ યોગો દેખાઈ રહ્યા છે. મંગળ મીન રાશિનો છે. સ્વભાવમાં થોડી ઉગ્રતાના કારણે પણ હળી મળી શકે નહીં, લોકોની સાથે ક્યાંક ને ક્યાંક અવરોધો ઉભા કરે. મકર રાશિમાં ગુરુ એ નીચનો બની અને 5મા સ્થાનમાં છે. તો એક તો સંતાનો દ્વારા પણ એને લાભ થોડા, સરવળો આખો કુંડળીનો જો મૂકવા જઈએ તો મધ્યમ ફળ એમની કુંડળી પ્રમાણે જોઈ શકાય. પણ સમયાંતરે જેમ જેમ દશા, મહાંતર દશા અને અત્યંત દશાની અંદર ક્યાંક ને ક્યાંક જ્યારે ગ્રહો બદલાતા રહે ત્યારે એના સારા પરિણામો પણ એને મળી શકતા હોય છે. પણ એક વસ્તુ છે, પ્રબળ આત્મતત્વ તમારા જીવનમાં ખૂબ જ સારી પ્રગતિ કરાવડાવશે. તો આત્મતત્વને પ્રબળ બનાવવા માટે સૂર્યની પૂજા આપના માટે ખૂબ જરૂરી છે. દરરોજ સવારમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપી દિવસની શરૂઆત કરજો. નાયા ધોયા પછી પાણી આરે તમે દીવો કરજો અને બપોરે જ્યારે તમે ભોજન બનાવતા હોય ત્યારે પહેલો થાળ તમારા ઈષ્ટદેવને, તમારું જે મંદિર બનાવેલું છે, ગૃહ મંદિર છે, ગૃહ મંદિરની તમે ધરાવજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ.
એક કોલર છે આપણી સાથે. હેલો નવું હેલો. હા, જય ગણેશ મનોભાઈ. જય ગણેશ. આ જન્મ તારીખ છે 87/88 જી 8:50 સમય સવારે. સ્થળ વચ્ચા વખત. કોનો માટે પ્રશ્ન છે? મારા માટે સગાઈ લગ્નનો યોગ ક્યારે જ્ઞાતિમાં મળે છે, એમ કયા વર્ષમાં શું કરવું પડે? ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે જે 7મા સ્થાનથી 12મા સ્થાનમાં છે. મીન રાશિનો મંગળ બુધથી દ્રષ્ટિમાં છે. કેતુ અને સૂર્ય સાથે જોડાયેલા છે. આ બંને ગ્રહણ યોગ છે. ચંદ્ર રાહુ સાથે ગ્રહણ યોગ બનાવે, સૂર્ય કેતુ સાથે ગ્રહણ યોગ. તમારા ગોળ, તમારી જ્ઞાતિ અથવા તમારા સમાજની બહાર જઈને લગ્ન કરવા પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે કુંડળી પ્રમાણે. ગુરુ મહારાજ ભાગ્યસ્થાનમાં, શુક્ર મહારાજ 10મા સ્થાનમાં છે. તો આ દ્વિદ્વાદશક યોગ ગુરુ અને શુક્રનો પણ લગ્નમાં ક્યાંક અડચણો ઉભી કરાવડાવે તેવા યોગ દેખાઈ રહ્યા છે. પણ બુધ મહારાજ સ્વરાશિસ્થ હોવાના કારણે જ્યારે પણ આપના વ્યવિચાર થશે, જ્યારે પણ આપનું લગ્ન થશે, ત્યારબાદ જીવનની ઘણી બધી સમસ્યાઓ તમારી દૂર થશે, કારણ કે તમારું ભાગ્યોદય તમારા લગ્ન પછી દેખાઈ રહ્યો છે. મીન રાશિનો મંગળ પણ અહીંયા 7મા સ્થાનમાં મંગળ દોષકારક છે. એના કારણે પણ લગ્ન યોગમાં વિલંબ થાય. તો ખાસ કરીને લઘુરુદ્ર સાથે ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવી અને મંગળના તમે જો જાપ કરાવી લેશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપ પણ અમને પત્ર લખી શકો છો. પત્ર લખવા માટે નોંધી લેશો અમારું સરનામું: ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર, આલેશ્વર એવન્યુ 4, રાજપાસ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 52. તો આજના દિવસની શુભકામનાઓ સાથે મને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. જય ગણેશ. Guru